હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગૌશ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ વેઇટ લોસ માટેના સલાડની રેસીપી. વેઇટ લોસ માટે જે આપણે સેલેડ ખાતા હોઈએ છીએ તે ખૂબ જ બોરિંગ લાગે છે, પરંતુ આજે આપણે તેને એકદમ સરસ અને ટેસ્ટી બનાવીશું, જેથી કરી અને તમને ખૂબ જ ભાવશે અને વેઇટ લોસમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ થશે. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આ સલાડ કેવી રીતે ટેસ્ટી બનાવવું અને ક્યારે ખાવું અને કેટલું ખાવું તે બધું વિડીયોમાં આગળ બતાવીશ. વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો સેલેડ બનાવવા માટેના પહેલાં આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ, જેમાં મેં અહીંયા કાકડી, બીટ, મરચાં, ગાજર, ડુંગળી અને ટામેટાં લીધા છે અને આગળ આપણે બીજી સામગ્રીઓ પણ એડ કરીશું. તો તમે જોઈ શકો છો એવી રીતે મેં બધા જ વેજીટેબલ્સને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને એકદમ નાના નાના આ રીતે પીસીસમાં કટ કરવાના છે. જો તમને મોટા પીસીસ પસંદ હોય તો એ રીતે પણ કટ કરી શકો છો. સેમ આ જ રીતે આપણે બધા જ વેજીટેબલ્સને કટ કરી અને તૈયાર કરી લઈશું. મેં અહીંયા આ વેજીટેબલ્સ લીધેલા છે. જો તમને બીજા કોઈ પણ વેજીટેબલ્સ પસંદ હોય તો તે બધા એડ કરી શકો છો અને તમારે સેલેડ થોડું તીખું ના કરવું હોય તો મરચાંને અવોઇડ પણ કરી શકો છો. તો હવે કટ કરેલા બધા જ વેજીટેબલ્સને આપણે આ રીતે એક બાઉલમાં એડ કરીશું. જેમાં પણ સેલેડ બનાવવું હોય તમે એ બાઉલમાં એડ કરી શકો છો. તો વેજીટેબલ્સને એક વખત આપણે મિક્સ કરી દઈએ. ત્યારબાદ આ સલાડને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું પનીર લીધેલું છે, જેમાં પ્રોટીન ખૂબ જ વધારે માત્રામાં આવેલું હોય છે. ત્યારબાદ તેમાં અડધા કપ જેટલી જ આપણે બારીક સમારેલી કોથમરી એડ કરીશું અને બંને સામગ્રીઓને વેજીટેબલ્સ જોડે સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ હવે સલાડને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. તો આપણે તેમાં અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું. તમને મસાલાઓ જેટલા પણ પસંદ હોય એ રીતે એડ કરી શકો છો. અને અડધા આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. ત્યારબાદ હવે એક વખત બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે જે પણ મસાલા એડ કર્યા છે તે બધા જ વેઇટ લોસમાં ખૂબ જ હેલ્પ કરે છે. લીંબુનો રસ છે, સંચળ પાવડર છે, મરી પાવડર છે અને શેકેલા જીરાનો પાવડર, જેના આપણે ડ્રિંક પણ બનાવીને પીતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ અને તૈયાર થઈ ગયું છે. જો તમારે આ સલાડને વધારે ટેસ્ટી બનાવવું હોય તો થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ પણ એડ કરી શકો છો. તો આપણા વેઇટ લોસ માટેનું એકદમ સરસ એવું ટેસ્ટી સલાડ બની અને તૈયાર થઈ ગયું છે. આ સલાડને તમે એક બાઉલ જેટલું ખાઈ શકો છો અને સલાડ ખાવાથી વજન સ્પેશિયલી ઉતારવો હોય અને હેલ્ધી રહેવું હોય તો જ્યારે પણ તમે ડિનર અથવા તો લંચ કરવાના હોય તેની 10થી 15 મિનિટ પહેલાં આ રીતે તમારે એક બાઉલ ભરી અને સલાડ ખાઈ લેવાનું છે, જેથી કરી અને તમને ભૂખ પણ ખૂબ જ ઓછી લાગશે. લંચ અને ડિનરની સાથે તમને સવારે કે સાંજે નાની નાની ભૂખ લાગે અને તમારે કંઈ હેલ્ધી ખાવું હોય ત્યારે પણ આ સલાડ બનાવીને ખાશો તો ખૂબ જ ભાવશે. તો તમે પણ આ રીતેનું હેલ્ધી અને ટેસ્ટી સલાડ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો એટલે સલાડ જરા પણ બોરિંગ નહીં લાગે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઈક તો જરૂરથી કરજો અને જે લોકોને સેલેડની રેસીપી પસંદ આવતી હોય તેમની જોડે પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો.